શિયાળામાં પશુ પક્ષીઓને ઠંડીથી રક્ષણ માટે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડાના પિંજરાની બહાર હીટર અને સાપ પાસે બલ્બ મૂકવામાં આવ્યા. શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પ્રાણીઓને ઠંડીમાંથી રક્ષણ મળે તેના માટે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા પ્રાણીઓ પક્ષીઓ માટે હીટર બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા સહિતના પ્રાણીઓના પિંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળે છે. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાને કારણે હાથી સહિતના પ્રાણીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાણીઓના પિંજરાની બહાર હીટર મૂક્યા. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સર્વ શાહે જણાવ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીથી પ્રાણીઓને રક્ષણ મળે તેના માટે થઈને વાઘ દીપડા જેવા પ્રાણીઓના પિંજરાની બહાર જરૂરિયાત પ્રમાણેના હીટર મૂકવામાં આવ્યા છે. આ હીટર કેવી રીતે મૂકવામાં આવ્યા છે જેનાથી પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને ઠંડીથી રક્ષણ મળી રહે છે. શિયાળામાં જમીન ઠંડી થઈ ગઈ હોય છે, જેના કારણે થઈને પ્રાણીઓ જ્યાં બેસે અથવા સૂવે છે ત્યાં સૂકા ઘાસની પથારી પણ કરવામાં આવી છે. પક્ષીઓ અને સરીસૃપો પાસે બલ્બ મૂક્યો. પક્ષીઓ અને સરીસૃપો એટલે કે સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની ગરમીને કારણે સરીસૃપો અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં માનવીની જેમ પશુ પક્ષીના ખોરાકમાં પણ ફેરફાર થાય છે. ઉનાળા સર, શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રાણી સંગ્રહાલયમાં કયા પ્રકારની જે વ્યવસ્થા જે છે એ કરવામાં આવી છે? દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો જ્યારે ચાલુ થાય ત્યારે આપણે પ્રાણીઓને કોઈ તકલીફ ના પડે એ માટે એમને બેડિંગ મટીરિયલ, ડ્રાય ગ્રાસીસ, ખાસ કરીને જે સૂકો ઘાસ હોય એની પથારી કરીએ જેથી એ લોકો એના ઉપર બેસી શકે. અને હીટર પણ લગાવીએ છીએ, ખાસ કરીને સિંહ, વાઘ, દીપડા એ પ્રાણીઓમાં. સર્પ ગ્રેની અંદર આપણે માટલા લગાવેલા છે, ગરવા માટલા જેવા હોલવાળા, અને એની અંદર બલ્બ હોય. એ ચાલુ કરવાથી ગરમી મળે એ માટે એ લોકો એને બિટાઈને અથવા એની નજીક આવીને બેસતા હોય છે. પક્ષીઓ જે છે, પક્ષીઓનો ટોલરન્સ વધારે હોય છે, સારી રીતે એ લોકો ઠંડી અને ગરમી સહન કરી શકે. તેમ છતાં ત્યાં વિન્ડ ફ્લો વધારે ના થાય, હવાનો પ્રભાવ વધારે હોય તો એમને ઠંડી ના લાગે એ માટે રાત્રિમાં પડદા લગાવીએ છીએ અને બ્રૂડર પણ લગાવીએ છીએ. બ્રૂડર એક એવી વ્યવસ્થા છે કે જે ઓંધી પેટી હોય લાકડાની અને એના નીચે બલ્બ હોય જમીનથી 2 ફૂટ ઉપર. એ માટે પક્ષીને વધારે ઠંડી લાગે તો એ બલ્બના નીચે આવીને બેસી જાય. તો આ પ્રકારની જે છે ઠંડીથી બચાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરી છે. જ્યારે ઠંડી બહુ વધારે પડે ત્યારે પ્રાણીઓની ખોરાક વધી જાય છે. એ માટે એ પણ અમે ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે કયા કયા પ્રાણીઓને જે ખોરાક આપવામાં આવી રહી છે સંપૂર્ણ ખાઈ જાય છે, તો એની પછી ખોરાક પણ વધારીએ છીએ. સિંહ, વાઘ જે જનરલી 10થી 12 કિલો ખાતા હોય, અત્યારે 12થી 15 કિલો જેટલો ખોરાક લેતા થાય. જેટલી ઠંડી વધશે એટલી ખોરાક વધશે, તો એ પણ વધારવામાં આવે છે. હાથીને સ્પેશિયલ રાગી, કુલ્થી અને ચોખાના જે લાડુ હોય એમાં ગોળ અને સોંઠનો પાવડર આપવામાં આવે છે. અને નોક્ટર્નલ ઝૂની અંદર જીઓથર્મલની વ્યવસ્થા છે, જેની અંદર જમીનની અંદર હવા નાખીને જે હવા બહાર આવે છે એ ઠંડીમાં ગરમ અને ગરમીમાં ઓટોમેટિકલી ઠંડી થઈ જાય છે. તો ત્યાં એક પરમાનન્ટ સિસ્ટમ જીઓથર્મલ એરેશનની લગાવેલી છે. એ માટે ઓટોમેટિકલી ત્યાંના પ્રાણીઓને હાલમાં ગરમ હવા મળતી થાય એ માટે એ લોકો પણ કમ્ફર્ટ લેવલ વધારે સારો હોય છે. અને એની જે દિવાલ છે એ રેમ્ડ અર્થ મતલબ માટીની દિવાલો બનાવેલી છે. એ માટે અંદર હૂંફાળું વાતાવરણ રહે છે, એટલે પ્રાણીઓ ત્યાં સારી રીતે રહી શકે છે. તો આ સંપૂર્ણ પ્રકારની વ્યવસ્થાઓ ઠંડીથી બચાવવા માટે પ્રાણીઓ માટે ખાસ કરવામાં આવી છે. સર, હીટરની વાત કરવામાં આવે તો કેટલા હીટર જે છે લગાડવામાં આવ્યા છે? અમારે ત્યાં અત્યારે લગભગ 25 જેટલા અમે હીટરની વ્યવસ્થા રાખીએ છીએ. તો જે પ્રાણીઓની જરૂર પડતી જાય એ માટે એ પ્રાણીઓને અમે લગાવીએ છીએ. રીંછ છે તો રીંછ ઉંમરવાળો છે તો એને પણ હીટર આપીએ છીએ. અને એને જે પથારી ઘાસની ખૂબ હેવી કરીને આપીએ જેથી એ જઈને ત્યાં સારી રીતે સૂઈ શકે. સિંહ, વાઘ, દીપડા જેટલા છે અને એમને પણ આપવામાં આવે છે. પછી અગર કોઈ સ્મોલ કેટ હોય, અગર અમને એવું લાગે કે એમને પણ જરૂર છે તો એને પણ આપીએ છીએ. અને કોઈ ફિક્સ સંખ્યા નથી હોતી, પ્રાણીઓની રિક્વાયરમેન્ટ મુજબ. સંખ્યા પ્રાણીઓની વધારે હોય તો વધારે હીટર લગાવીએ, ઓછી હોય તો ઓછા લગાવીએ છીએ, જેથી પ્રાણીઓને ઠંડીથી કોઈ તકલીફ ના પડે.